આઈડિયા વિડીયો ધોરણ 1 અને બાલવાટિકામાં જનાર બાળકોના માતાઓ માટે. નમસ્તે. આજની મીટિંગમાં આપ સૌનું સ્વાગત છે. આશા છે ગયા અઠવાડિયાનો આઈડિયા વિડીયો તમને ગમ્યો હશે. ચાલો આજના કામની શરૂઆત કરીએ. ગયા અઠવાડિયાની અક્ષરકાળ દ્વારા શબ્દ બનાવોની પ્રવૃત્તિ તથા ચિત્રગણી અંક લખોની વર્કશીટના અનુભવ જરૂરથી જણાવો. ચાલો એક મજેદાર બાળગીત સાંભળીએ જેનું નામ છે ચાલો ને રમીએ ગીસી પીસી. નથી આવતો પતંગમાં વારો, નથી આવતો પતંગમાં વારો, ભાઈ ફિરકી પકડાવે એક ધારો, ભાઈ ફિરકી પકડાવે એક ધારો. તું સિંગલ વડા ખેંચ હું ડબલ વડા ખેંચું, તું સિંગલ વડા ખેંચ હું ડબલ વડા ખેંચું, તું સિંગલ વડા ખેંચ હું ડબલ વડા ખેંચું, તું સિંગલ વડા ખેંચ હું ડબલ વડા ખેંચું. એ ચાલો ને રમીએ ગીસી પીસી ગીસી પીસી. આ બાળગીત સમજીએ ત્યાં સુધી વિડીયોને અહીં રોકો. ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે જુઓ અને વાતચીત કરો. ગયા અઠવાડિયાની પ્રવૃત્તિની જેમ આ અઠવાડિયાની પ્રવૃત્તિમાં બાળકો કંઈક નવું સર્જન કરવાનો આનંદ લેશે. આ પ્રવૃત્તિ બાળકની આંગળી અને આંખના સંકલનમાં પણ વધારો કરે છે. આ પ્રવૃત્તિમાં કોઈ પણ રંગ ઉમેરી લોટ બાંધીને તેને ઉપયોગમાં લઈ શકો છો. ચાલો આ વિડીયો દ્વારા સમજીએ. આ પ્રવૃત્તિ થાય ત્યાં સુધી વિડીયોને અહીં રોકો. આ વિડીયોનો ફાયદો તમને કેવી રીતે થઈ શકે છે દરેક માતા સમૂહમાં જણાવે. ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે મળીને કંઈક કરીએ. ચાલો અક્ષર કાર્ડમાંથી કોઈ પણ એક અક્ષર કાર્ડ લો. તે અક્ષર પરથી શરૂ થતા શબ્દો લખો. જે માતા સૌથી વધુ શબ્દો લખશે તેના માટે તાળી પાડો. ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે ઘરે જઈને બાળકોને કરાવો. કપડાં લટકાવવાનો હેંગર લો. ચિત્રમાં બતાવ્યા પ્રમાણે દંડી પર કાગળના કપ લટકાવો. ઘરમાં ઉપલબ્ધ વસ્તુઓ લો. હવે બંને કપમાં કોઈ વસ્તુ મૂકો. બંને વસ્તુમાંથી કઈ વસ્તુ હલકી કઈ વસ્તુ ભારે છે પૂછો. આ મુજબ બધી વસ્તુઓમાં સૌથી ભારે અને સૌથી હલકી વસ્તુ કઈ છે બાળકને પૂછો. આ સાથે મહેમાન ઓળખો આ વર્કશીટ પણ પૂરી કરાવો. બાળકને આ વર્કશીટ કરવામાં મજા આવી કે નહીં તેના અનુભવ અમને જરૂરથી જણાવો.